ગુજરાતમાં અત્યારે ફરી પાછો ચૂંટણીનો દોર જોવા મળ્યો હતો। 19 જૂનના રોજ કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી અને હવે મોરબી જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। મોરબીમાં 20 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 40 ગામમાં મતદાન થશે। જિલ્લાના કુલ 79 માંથી 40 મથક સંવેદનશીલ જાહેર કરાયા છે। રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી, જે અંતર્ગત જિલ્લામાં ચૂંટણી માટે 29 આરઓ, 29 એઆરઓ અને 15 ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી। ચૂંટણીમાં 377 પોલિંગ સ્ટાફ અને 113 રિઝર્વ સ્ટાફ ચૂંટણીમાં ખડેપગે રહેશે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાંકાનેરમાં 34, માળિયામાં 3 મતદાન મથક, હળવદમાં 13, ટંકારામાં 6 મતદાન મથક, એમબી મોરબી તાલુકામાં કુલ 23 મતદાન મથક પર મતદાન થશે। જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી વધુમાં કહ્યું હતું કે મોરબીમાં 27 ગામોમાં સામાન્ય અને મધ્યસ્થ ચૂંટણી હશે અને 5 ગામોમાં સરપંચ પેટા ચૂંટણી, 4 ગામોમાં સરપંચ અને વોર્ડ પેટા ચૂંટણી અને 4 ગામોમાં વોર્ડ પેટા ચૂંટણી થશે। મોરબીમાં 40 ગામોમાં મતદાન માટે તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે। તમને જણાવી દઈએ કે વિસાવદરમાં કડીમાં ગઈકાલે યોજાયેલ પેટા ચૂંટણીમાં મતદાન મથકો પર બવાલનો મામલો સામે આવ્યો હતો, જેના બાદ મોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।